આજે આપણે આવી ગયા છે આ જાંબુઘોડા. સામે તમને આઈ લવ જાંબુઘોડા લખેલું બોર્ડ દેખાતું હશે. તો આપણે જાંબુઘોડા ગામની અને જાંબુઘોડાનો જો મહેલ છે રજવાડી શાસન વખતેનો, તો ત્યાં આપણે જવાના છે જોવા માટે. આ હાઈવે છે જાંબુઘોડાનો મેન હાઈવે કે જે બોડેલીથી ડાયરેક્ટ પાવાગઢ હાલોલ નીકળે છે તે રોડ છે. એટલે આપણે જવાના છે આજે એનો જે પ્રખ્યાત મહેલ છે રાજાશાહી વખતેનો, ત્યાં જોવાનો છે. કોઈ દિવસ ગયા નહીં, કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે આપણે ત્યાં જઈશું અને એક્સપ્લોર કરશું મહેલ શું છે શું નહીં. જો અંદર એન્ટ્રી મળે છે કે નહીં મળતી તે ખ્યાલ નથી, એટલે આપણે એકવાર જઈએ એ બાજુ અને પછી દેખીએ અને પછી તમને જણાવીશું કે કેવું છે. એ હોમ ફોર નેચર લવર્સ જાંબુઘોડા પેલેસ, એ હેરિટેજ હોમ સ્ટે. એટલે કે જાંબુઘોડા પેલેસ પર જવાનો આ રસ્તો આવી ગયો છે. તો આ જાંબુઘોડા પેલેસની અંદર આપણે આ જઈ રહ્યા છે. હવે જવાય છે કે નહીં જવાતું તે આ ભાઈને પૂછી દઈશું, પછી આપણે આગળ જઈએ. પેલેસ દેખવા જવાશે કે નહીં જવા દેતા? તો કેવું પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે જવા નથી દેતા. એટલે હવે આપણે રિટર્ન જઈશું અને જાંબુઘોડા ગામની મુલાકાત કરશું. તો અંદર તો નહીં જવા દેતા જોવા માટે, એટલે આપણે હવે અંદર પેલેસ તો નહીં જોવાય, પણ જાંબુઘોડા ગામની વિઝિટ તમને કરાવી દઉં. આઈ લવ જાંબુઘોડા. જાંબુઘોડા ગ્રામ પંચાયત આપનું સ્વાગત કરે છે. તો આપણે આવી ગયા છે જાંબુઘોડા ગામ, જે ખૂબ જ સરસ છે. પંચમહાલ જિલ્લો લાગે છે જાંબુઘોડામાં, અને નાનું એવું ટાઉન છે. અહીં પણ હાટ બજાર ભરાય છે. એક દિવસ આ તમને બતાવ્યું હતું હાટ બજાર, પણ હવે સ્પેશિયલ એકવાર જે દિવસે હાટ હોય તે દિવસે જાંબુઘોડાનું હાટ એક્સપ્લોર કરવા આવીશું. હમણાં ખ્યાલ નથી, એટલે આપણે ખાલી જાંબુઘોડાનું તમને બજાર બતાવું છું કેવું છે, અને જાંબુઘોડા ગામ કેવું છે. જાંબુઘોડા નામ તો બધાએ ખૂબ સાંભળ્યું હશે, પણ ગામ કેવું છે એ કદાચ આપણા વ્યુઅર્સ ને સબસ્ક્રાઈબરે જોયું નહીં હોય. તો જાંબુઘોડા તમને ગામ બતાવું છું. સરસ મોટું ગામ છે, સરસ મજાનું ગામ છે. તો આપણે આ જાંબુઘોડા ગામમાં એન્ટર થઈ ગયા છે, અને આ રજવાડી શાસન વખતેનું ગામ છે જાંબુઘોડા. આપણે રાજા વખતેનો પેલેસ જોવા જતા હતા, પણ ત્યાંથી આપણાને પરમિશન નથી, પ્રાઇવેટ પ્રોપર્ટી છે રાજાની, એટલે જવાય નહીં એવું કીધું. એટલે આપણે પાછા રિટર્ન વળી ગયા છે. એટલે પછી વિચાર્યું કે ચલો પ્રોપર્ટી ના જોવા મળી તો કંઈ નહીં, તો આપણે જાંબુઘોડા ગામ તમને બતાવી દઉં. તો આ જાંબુઘોડા ગામ છે, મસ્ત મોટું બજાર છે, ખૂબ મોટું બજાર છે. હા, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જાય છે એવું છે આ જાંબુઘોડા. જાંબુઘોડાથી આપણે આ સીધો રસ્તો જાય તો આપણે ડુંગરવાટ જે સુખી ડેમ છે ત્યાં પણ જઈ શકીએ. આ જમણી બાજુ આ જાંબુઘોડા પોલીસ સ્ટેશન આવેલું છે. પછી આગળ હવે આપણે જઈએ. આ મેન હાઈવે છે, રોડ છે, પ્રમાણે ફ્રૂટની ને બધી લારીઓ તમને જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા સરસ મજાનું બજાર ભરાય છે, અને મોટાભાગે અહીંયા તમને માટીની બનાવટની સાધનો, એટલે કે માટલા, કુંડા, ઠંડુ પાણી રહે એના માટેની બોટલ ને એવું બધું અહીંયા સારા પ્રમાણમાં મળે છે જાંબુઘોડામાં. જાંબુઘોડા આજુબાજુના બધા ગામો માટે એક વેપારી કેન્દ્ર છે, એટલે કે અહીંયા તમને બજાર જેવું જોવા મળશે. એટલે સારું પ્લેસ છે, કોઈક વાર આવવાનું થાય તો જાંબુઘોડા પ્લેસ જોવા આવજો. સરસ મજાનું ગામ છે જાંબુઘોડા.
આ પ્રમાણે આ જાંબુઘોડા છે. આજે આપણે જાંબુઘોડાનો પેલેસ જોવા આવ્યા હતા, પણ પેલેસ જોવા ના મળ્યો, એટલે હવે આપણે અહીંથી વિચાર્યું કે ચલો હવે તમને ગામની વિઝિટ કરાવી દઉં. એટલે જાંબુઘોડા ગામ તમને બતાવું. ખૂબ જ મોટો હોલસેલની દુકાન છે. અહીંયા દરેક પ્રકારના ધંધાદારી લોકો રહે છે, એટલે કે દરેકે દરેક વસ્તુ અહીં મળી જાય છે. સ્પેશિયલ બોડેલી કે હાલોલ જવું પડતું નથી. આ પંચમહાલ જિલ્લામાં આવેલું ગામ છે, એટલે કે આમનું વેપારી કેન્દ્ર મોટા ભાગે હાલોલ રહેશે. આમનો વ્યવહાર હાલોલ જોડે હોય છે બધો. અને બોડેલી અહીંથી 12-13 કિલોમીટર જ છે, એટલે બોડેલી જોડે પણ આમનું સારું એવું લગાવ રહે છે. એટલે કે બોડેલીમાં બી અહીંયાથી નજીક પડે છે, એટલે બોડેલી ગામનો પણ આ લોકો ઉપયોગ કરી શકે છે એવું છે. આ હવે અંદર ગામ બાજુ જઈશું. અહીંથી સેગવા સીમડી, રામપુરા અને કરા, જે કરા ડેમ છે એવું નામ સાંભળેલું છે તે છે. રામપુરા અને સેગવા સીમડી ગામ છે તે આ રસ્તા પરથી જવાય છે. તો આપણે આ સેગવા સીમડી વાળો રસ્તો છે, તો એ બાજુ આપણે આ જઈ રહ્યા છે. સામે સરસ મજાનું મંદિરની ધજા દેખાઈ ગઈ છે, એટલે મંદિર છે મસ્ત મજાનું. પછી આ એગ્રી બિઝનેસ સેન્ટર છે. શ્રી રણછોડરાય મંદિર છે, એટલે કે આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે રણછોડરાયનું. એટલે સારું એવું ગામ છે, મસ્ત મજાનું છે. રોડ બોડ મસ્ત છે, પહોળા. અને ગામ કેવું પેલું જૂનવાની પ્રમાણેનું ગામ છે, એટલે કે જૂની પદ્ધતિ પ્રમાણે અહીંયા મકાનો બનેલા છે. આ રજવાડી શાસન વખતેનું ગામ છે આખું, એટલે એની બાંધણી, રોડ, રસ્તા, એ દરેકે દરેક વસ્તુ તમને જૂના સમય પ્રમાણેની યાદ અપાવશે. તો આ જાંબુઘોડા ગામમાં આપણે ફરી રહ્યા છે. તો જાંબુઘોડા ગામ કેવું લાગ્યું કેવું નહીં તે અમને થોડું કોમેન્ટમાં જણાવશો, તો અમને આવા બીજા વિડીયો બનાવવાની મજા આવે. અને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેશો, તો તમને નવા વિડીયો જોવા મળશે. શ્રી રિદ્ધિ સિદ્ધિ માતા ખોડિયાર નમઃ માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાનું. તો આ જાંબુઘોડા છે, અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. આગળ રણછોડરાયનું મંદિરના દર્શન કર્યા. તો આવું જાંબુઘોડા ગામ છે. જાંબુઘોડા ગામ કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જણાવશો. અને બીજું કયું ગામ બોડેલીની નજીકનું કયું એવું કોઈ ગામ છે જેની તમે વિઝિટ ના કરી હોય ને જોવાનું મન હોય, તો એ પણ તમે કોમેન્ટમાં જણાવશો, તો અમે તમને ત્યાંનો પણ વિડીયો બનાવશું અને બતાવશું. તો આ પ્રમાણેનું જાંબુઘોડા ગામ છે. હવે આપણે આ સીધા જઈશું, એટલે કે આ તાલુકા પ્લેસ છે, એટલે એનું સેવા સદન તમને બતાવું. તો આપણે આ સીધા જઈશું, એટલે સેવા સદનવાળા રોડ પર જઈએ છીએ. તો આ સેવા સદનવાળો રોડ છે. તો આવું સરસ મજાનું ગામ છે, રાજાશાહી વખતેનું ગામ છે. તો
તો આ આવી ગયું આપણે સેવા સદન આવી ગયું છે આ ડાબી બાજુ, એટલે કે કોર્ટ છે આ અને સામે આપણે જઈશું તો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી એટલે કે મામલતદાર કચેરી આવી ગઈ છે આ જાંબુઘોડાની. સામે બીઆરસી ભવન જાંબુઘોડાનું છે. અને હવે આપણે પાછા આ બાજુ જઈએ એટલે કે ક્યાં નીકળશું તો કે આ જે જાંબુઘોડાનું પોલીસ સ્ટેશન છે તે રસ્તા પર નીકળશું, એટલે કે પેલો બ્રિજ છે તે બ્રિજ પર આવી જઈશું પાછા. એટલે આવું ગામ છે, નાનું મજાનું સરસ મજાનું ગામ છે જાંબુઘોડા. તો આ બાજુ બોડેલી આવવાનું થાય તો કોઈ વાર જાંબુઘોડાની વિઝિટ કરજો. અને જાંબુઘોડા ના જોવું હોય તો અમારા વિડીયોમાં તમે જાંબુઘોડા આ જોઈ લેજો. અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને તો બધા દેખે છે પણ કોઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં કરતું, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક આપવાનું ના ભૂલતા. અને કોમેન્ટ છે જે જણાવજો. કોમેન્ટમાં કંઈ ના આવડે તો ગામનું નામ ખાલી જાંબુઘોડા એવું લખી દેજો. અને તમારા બીજા ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય કે ઇન્સ્ટાગ્રામ, જે પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો એ સોશિયલ મીડિયા પર તમે અમારી ચેનલને થોડું શેર કરતા રહેજો. તો અમને આવા નવા બીજા વિડીયો બનાવવાની ખ્યાલ આવે. અને વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવશો તો આગળ નવા બીજા વિડીયો બનાવવાનો ખ્યાલ આવે. તો આપણે જાંબુઘોડામાંથી હવે આ બહાર નીકળી ગયા છે.